गुजरात राज्यની અંદર ધોધમાર વરસાદ પુનર્વસુ નક્ષત્રની અંદર ગુજરાત ઉપર એક બાદ એક નવી સિસ્ટમોનો ખતરો ટોળાતો જોવા મળ્યો છે અને એક બાદ એક સિસ્ટમો સક્રિય થઈને ગુજરાત ઉપર ટકરાતી જોવા મળે છે, જેના કારણે કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે ને અત્યારે પણ 3 સિસ્ટમો સક્રિય બનીને પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે, જેમાં એક સાયક્લોનિક સિસ્ટમ અત્યારે અરબ સાગરના દરિયામાં તીવ્ર બનીને પોતાનું ભારે જોર ગુજરાત ઉપર દર્શાવતી જોવા મળી છે। બીજા નંબરની સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોની અંદર નાગપુરના વિસ્તારોથી લઈને વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોમાં પોતાનું તીવ્ર દબાણ સક્રિય કરતી જોવા મળી છે અને ત્રીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીના અંદર ફરી એકવાર નવું દબાણ સક્રિય કરીને લો પ્રેશર બનાવતી આ ત્રીજા નંબરની સિસ્ટમ જોવા મળી છે। આમ એક સાથે 3 સિસ્ટમ સક્રિય થવાના કારણે સિસ્ટમનો સ્ટ્રફ, સિસ્ટમનું સર્ક્યુલેશન બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી અને અરબ સાગરના દરિયા સુધી આ 3 સિસ્ટમનો ભારે પ્રકોપ વધતો જોવા મળ્યો છે। આ સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોમાં અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી આપવામાં આવી છે। હાલ ગુજરાતનું વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે। અરબ સાગરવાળી સિસ્ટમ અત્યંત તીવ્ર બનીને ગુજરાત ઉપર પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે, જેને જોતા ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે મધ્ય ભારતની સિસ્ટમ પણ ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી છે અને ગુજરાત રાજ્યમાં અટકેલું ચોમાસું ફરી એકવાર હવે ચોમાસું સક્રિય થવાની સાથે જ અનેક જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળી ચૂક્યો છે। પાછલા 24 કલાકની જો માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર પાછલા 24 કલાકમાં 72 તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે, જેમાં 5 ઇંચથી લઈને 5.5 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। વેરાવળના વિસ્તારની અંદર ગીર સોમનાથના વિસ્તારોની અંદર પાછલા 24 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે, તો જૂનાગઢના પંથકોની અંદર 5 ઇંચ વરસાદ ખાબકતા નદી નાળા છલકાયેલા જોવા મળ્યા છે। આમ પાછલા 24 કલાકમાં ગુજરાતની અંદર મેઘરાજાએ ધબધબાટી બોલાવેલી જોવા મળી છે અને તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે આજે ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે અનેક વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર અત્યારે મોટી આગાહી જાહેર કરવામાં આવી રહી છે। નવી સિસ્ટમ તીવ્ર બનવાની સાથે અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનોની ગતિવિધિ પણ મજબૂત બનતી જોવા મળી છે, જેના કારણે ગુજરાત ઉપર પવનની ઝડપો અત્યારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાત ઉપર હાલ ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે અને ગુજરાત નજીક અરબ સાગરના દરિયાની અંદર સિસ્ટમ તીવ્ર બનવાના કારણે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે। પુનર્વસુ નક્ષત્રની અંદર ગુજરાતની અંદર અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે, જેમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા ફરી એકવાર ધબડાટી બોલાવશે જેવી આગાહી કરવામાં આવી છે ને જેમાં 10 ઇંચથી લઈને 20 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે। સાથે સાથે ગુજરાતની અંદર વરસાદનો હવે એક નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। આજથી લઈને આગામી 20 તારીખ સુધીમાં ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળશે અને સિસ્ટમનો પટ્ટો બંગાળથી ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારોને અરબ સાગરના વિસ્તારો સુધી લંબાયો હોવાના કારણે સતત તીવ્ર દબાણ પણ સક્રિય બનતું જોવા મળ્યું છે। આમ રાજ્ય ઉપર એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે આજે
કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ને સાથે સાથે એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો અત્યારે આપણે જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી મેળવીશું કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને સિસ્ટમનું તીવ્ર દબાણ ક્યાં વધુ પ્રમાણની અંદર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે અત્યારે સિસ્ટમનું સૌથી વધારે ને ભારે દબાણ કચ્છના વિસ્તારોમાં સૌથી ભારે અસરો અત્યારે જોવા મળી રહી છે। આમ આજે કચ્છના પંથકોની અંદર આગામી કલાકોની અંદર મેઘરાજા મન મૂકીને કચ્છના વિસ્તારોમાં ધબડાટી બોલાવતા જોવા મળશે ને જેમાં રાપર, બારડોલી, ખાવડ, લખપત, નળિયા, માંડવી, દરિયાકાંઠાનો વિસ્તાર, ગાંધીધામના પંથકોની અંદર આગામી કલાકોમાં મેઘરાજા મુશળધાર વરસાદ લાવીને વરસાવી શકે છે જેવી આગાહી કચ્છના પંથકો માટે દર્શાવવામાં આવી રહી છે। કચ્છની અંદર સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની તીવ્ર અસરોને જોતા સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર અસર હવે ગુજરાતની સાથે કચ્છના વિસ્તારોની અંદર સૌથી વધારે અસરો જોવા મળી રહી છે ને જેને જોતા આગામી કલાકોમાં લખપત, નળિયા, બારડોલી, ખાવડ, રાપર, ગાંધીધામના વિસ્તારોની સાથે માંડવીના દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ને આ સિઝનનો 35% સુધીનો વરસાદ અત્યાર સુધીની અંદર કચ્છના વિસ્તારોની અંદર ખાબકી ચૂક્યો છે। આમ કચ્છ માટે પણ મહત્વપૂર્ણ આગાહી આગામી કલાકોને લઈને કરવામાં આવી છે જેમાં કચ્છની અંદર અત્યારે યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। જોકે સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્ર ઉપર પણ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને સિસ્ટમનું દબાણ ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યંત મજબૂત બનતું જોવા મળ્યું છે અને ઉત્તર સૌરાષ્ટ્રની અંદર જામનગર, મોરબી, રાજકોટ, ચોટીલા અને ગોંડલના જિલ્લાઓની અંદર અને તાલુકાના વિસ્તારોમાં આગામી 3 કલાકની અંદર મેઘરાજા ફરી એકવાર ગાજવીજ સાથે ધબડાટી બોલાવી શકે છે ને અતિ ભારે વરસાદ લઈને આવી શકે છે ને વાદળોનું ઝુંડ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઘેરાયેલું જોવા મળશે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। આમ આજે સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તારો જેમાં જામનગર, સલાયા, દેવભૂમિ, દ્વારકા, ભાનવડ, પોરબંદરનો વિસ્તાર, વેરાવળના પંથકોની અંદર ઉનાનો વિસ્તાર, મહુવા, અલંગની સાથે ભાવનગરનો દરિયાકાંઠાનો વિસ્તાર ગાજવીજ સાથે તીવ્ર દબાણ દરિયો કરતો જોવા મળી શકે છે અને દરિયાની અંદર પણ પવનની તીવ્રતાની સાથે ઊંચા મોજા ઉછળતા જોવા મળશે ને જેથી કરીને આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે। આમ આજે જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારોની અંદર, રાજકોટ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગરની અંદર ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ જામનગરની અંદર, રાજકોટના વિસ્તાર, મોરબીના વિસ્તારોની સાથે ચોટીલા અને ગોંડલના પંથકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને હાલ પૂરતું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો પ્રકોપ હવે મજબૂત બનીને પોતાનું તીવ્ર દબાણ સક્રિય કરીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આ સિઝનનો સૌથી ઓછો 18% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। આમ નવા રાઉન્ડની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ધીમા અને હળવા યલો એલર્ટને લઈને નવું અનુમાન મૂકવામાં આવ્યું છે અને જેને જોતા રાજ્ય ઉપર મોટો પલટાવ આગામી કલાકોમાં જોવા મળશે અને તીવ્ર વાદળો છવાયેલા જોવા મળશે। આમ વાદળોની અંદર ફરી એકવાર વીજળીના ચમકારા સાથે સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે દબાણ હવે મજબૂત બનીને પોતાનું જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। આમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુરના વિસ્તારોની અંદર, ગાંધીનગરના વિસ્તારોની અંદર,
તીવ્ર વરસાદની આગાહી આગામી કલાકો માટે પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને મિત્રો જાહેર કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ મિત્રો આગળ વધીએ તો દરિયાકાંઠાના દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો અત્યારે તીવ્ર બનીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે, અને જેના કારણે તોફાની પવન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફૂંકાતો જોવા મળ્યો છે. જેમાં ભરૂચ, નર્મદાના વિસ્તારોની અંદર, સુરતનો વિસ્તાર, તાપી, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારોની અંદર પણ મોટો બદલાવ આવતો જોવા મળ્યો છે. આમ આજે રાજપીપળાના વિસ્તારોની અંદર, આમોદનો વિસ્તાર, સાથે સાથે વ્યારા અને આહવાના પંથકોની અંદર પણ ગાજવીજ સાથે મેઘમહેર થવાને લઈને દક્ષિણ ગુજરાત ઉપર પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે પવનની તીવ્રતા સાથે વરસાદ મન મૂકીને વરસી શકે છે, જેવી આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપર જાહેર કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો આપણે માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ બનીને અત્યારે તીવ્ર અને ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આગામી કલાકોની અંદર જેમ જેમ સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળશે તેમ તેમ અહેમદાબાદના જિલ્લાની અંદર, વડોદરાનો જિલ્લો, દાહોદના જિલ્લાની અંદર ભારે દબાણ સક્રિય થવાના કારણે આ સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળશે. જેમાં આજે લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુરનો વિસ્તાર, બોડલીના વિસ્તારોની અંદર, અહેમદાબાદના જિલ્લાની અંદર અને ધોળકાના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. તો નડિયાદ, ખંભાત, વડોદરાનો વિસ્તાર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ગાજવીજ સાથે આજે મેઘમહેર જોવા મળી શકે છે. આમ ગુજરાતની અંદર એક સાથે ત્રણ સિસ્ટમનો ખતરો ટોળાતો હોવાના કારણે આગામી કલાકોની અંદર ગાજવીજ સાથે મેઘરાજા ફરી એકવાર ધબડાટી બોલાવી શકે છે. ગુજરાતના અનેક પંથકોની અંદર અતિભારે મેઘતાંડવ આગામી કલાકોમાં ગુજરાતની અંદર મજબૂત બનીને સિસ્ટમનું ભારે પ્રકોપ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ટકરાવાના કારણે આગામી કલાકોમાં ભારે વરસાદ ગુજરાતની અંદર ખાબકી શકે છે, જેવી પણ આગાહીને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે.